પાલિકાની દબાણ શાખાની ટીમ ખંડેરાવ માર્કેટ પાસે ત્રાટકી તો ફ્રૂટની લારીઓ વેરાઈ માતા ચોકમાં ભાગ્યા। આજે પાલિકાની વડી કચેરી ખાતે દેશભક્તિનું સ્મરણ પર્વ વંદે માતરમનો કાર્યક્રમને લીધે દબાણો દૂર કરવામાં આવ્યા તેવું લોકો ચર્ચાએ જોર પકડ્યું। પાલિકાની દબાણ શાખાને પાલિકાની મુખ્ય કચેરી ખાતે વહેલી સવારથી દબાણો લાગી જતા હોય છે અને દબાણોને લીધે ઇમરજન્સી વાહને પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને આજે વહેલી સવારે દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી ત્યારે ફ્રૂટની લારીઓ વેરાઈ માતાના ચોકમાં ભાગ્યા અને ત્યાં ટ્રાફિક જામ કર્યો હતો। દબાણ શાખાના અધિકારીઓ માત્ર દેખાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી સિદ્ધનાથ રોડ સુધી ફ્રૂટ્સની લારીઓ પથારાવાડા અને આસપાસની દુકાનો દ્વારા રોડ ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે। જોવું રહ્યું કે આ દબાણો કાયમી ધોરણે દૂર થશે કે અધિકારીઓના આશીર્વાદથી ફરી લાગશે। આપણે આ ટ્રાફિકની સમસ્યાને નડતરરૂપ થાય છે એટલા માટે રૂટીન દબાણની કામગીરી કરીએ જ છે। એ રીતે આજે પણ દબાણની કામગીરીની હાથ ધરવામાં આવી છે। દરરોજ આ રીતે કામગીરી થાય જ છે અને હવે પછી પણ રેગ્યુલર આ કામગીરી કરવામાં આવશે। આગળ આ દબાણવાળું ના થાય તો હેવીમાં હેવી દંડ ફટકારવામાં આવશે અને 10 થી 15 હજારનો હેવી દંડ ફટકારવામાં આવશે। એમને સૂચના આપવામાં આવી છે। 2 થી 3 દિવસ એમને સૂચના આપવામાં આવી તો એ લોકો નથી હટાવ્યું એટલે આજે દબાણની કામગીરી કરવામાં આવી। વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 13 અતિશેષ ચૌધરી।